ગંદા પાણીની દુર્ગંધથી 25 દિવસથી સ્થાનિકો હેરાન થયા છે. ગોતામાં રેલવે અંડરબ્રિજની કામગીરી સમયે ચાલી નથી શકી. વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમદાવાદના ગોતા વિસ્તારમાં વંદે માતરમ ક્રોસ રોડ નજીક બની રહેલા રેલવે અંડરબ્રિજની કામગીરી દરમિયાન ડ્રેન અને પાણીની લાઈન તૂટી જવાના કારણે અનેક લોકોને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. ડ્રેનના ગંદા પાણીની દુર્ગંધથી નાગરિકોને હેરાન અને પરેશાન થઈ ગયા છે. અનેક રજૂઆતો છતાં પણ કામગીરી સમયસર કરવામાં ન આવતા દરરોજ પાણી ભરાઈ જાય છે અને દુર્ગંધ માથે પડે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ધીમી અને નબળી કામગીરીના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ભાજપના કોર્પોરેશન પર જે પાઇપલાઇનનું તૂટી ગઈ છે, કામ ચાલી રહ્યું છે, તે છતાં પણ હજુ કોઈ વ્યક્તિ ત્યાં આવતું નથી અથવા આવે છે તો ત્યાં જોઈ અને જતા રહે છે. ગોતા વિસ્તારના રેલવે અંડરબ્રિજ નજીક રહેતા મહેન્દ્રભાઈનું કહેવું છે કે છેલ્લા 20 થી 25 દિવસથી ગટર ગંદા પાણીથી ઉભરાઈ રહી છે. આ ગંદા પાણીના કારણે અમે લોકો 5 મિનિટથી વધારે અહીંયા ઊભા નથી રહી શકતા અને નાના બાળકો રમવા માટે પણ બહાર નથી નીકળી શકતા. આના કારણે રોગચાળો પણ ફેલી શકે છે. ત્યારે ત્યાંના કમલેશભાઈ જે ત્યાં જ રહે છે, એમનું જણાવવું છે કે અહીંયા ગટરની દુર્ગંધથી હેરાન પરેશાન છીએ, પણ નર્મદાની પાણીની પાઇપલાઇન પણ તૂટી ગઈ છે, જેના કારણે છેલ્લા 20 દિવસથી પાણી અહીંયા આવતું જ નથી. ભાજપના કોર્પોરેશન આ મામલે રજૂઆત કરી હતી. તેઓ ખાલી ને ખાલી અહીંયા આવી કામ ચાલુ છે એવું કહીને જોઈને નીકળી જતા હોય છે. ત્યારે શ્રીફળ અપાર્ટમેન્ટના ચેરમેન સ્થાનિક અને રહેવાસી દ્વારકેશભાઈ પટેલનું જણાવવું છે કે રેલવે અંડરબ્રિજની કામગીરી દરમિયાન નર્મદાની પાઇપલાઇન પણ તૂટી ગઈ છે, જેના કારણે અમારા ઘરે પાણી પણ નથી આવતું. આ મામલે અમે અરજી લખાવી હતી, ફોટો વિડીયો પણ મોકલ્યા હતા, પણ કોઈ પણ જવાબ આવ્યો નથી. 300 જેટલા મકાનો અને અહીંયા અમને નર્મદા પાણીનું પણ કોઈ વ્યવસ્થા નથી. ખાસ કરીને આ દુર્ઘટનાના કારણે ખૂબ હેરાન પરેશાન થઈએ છીએ. અમારા બાળકો બીમાર પણ પડી રહ્યા છે. આ સમસ્યાના કારણે આજુબાજુમાં મચ્છરની ગતિ પણ વધી ગઈ છે. વિગતવાર ફરીવાર મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.